પોલ નાખવા માટે સરકારે આ ભાજપની સરકારે એવા પરિપત્રો કર્યા છે કે ઠીક પડે તેમ ઉદ્યોગપતિઓ પોલ ઊભા કરે. ખેડૂતની 5 વીઘા જમીન હોય એમાં વચ્ચોવચ્ચ પોલ નીકળે ઇલેક્ટ્રિકનો, એ ખેડૂતનું ખેતર જ આખું નકામું થયું. બાજુમાં સરકારી પડતર છે ભાઈ, ત્યાંથી લઈ જા ને, તો કે ના, ત્યાંથી થોડોક રસ્તો લાંબો થાય ને એટલે ઉદ્યોગપતિને નુકસાન જાય. ખેડૂતને નુકસાન જાય વાંધો નહીં, ઉદ્યોગપતિને નુકસાન ના જવું. કઈ પ્રકારની નીતિ છે? એના સામે ખેડૂતોની સાથે રહીને કોંગ્રેસ પાર્ટી લડી રહી છે. અમારી યાત્રા ચાલી રહી છે, એમાં બધા જ પોતપોતાની રીતે અનુકૂળતા મુજબ જોડાઈએ છીએ. તો ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી આંદોલન કરી રહ્યા છે અને આંદોલનને લઈ હવે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવી રહ્યું છે. ગુજરાતના ખેડૂતોની કમર તોડી નાખવાનું કાવતરું ચાલી રહ્યું છે તેમ શક્તિસિંહનું કહેવું છે. ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું તેમ તેમણે કહ્યું. અન્ય રાજ્યને કરોડો રૂપિયા આપ્યા પણ ગુજરાતને શૂન્ય મળ્યું છે. મેં સ્પેશિયલ નોટિસ આપી છે, સંસદમાં આ અંગે મુદ્દો ઉઠાવ્યો છે તેમ શક્તિસિંહ ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું છે.